નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે અને વહેલી સવારે પારો ગગડ્યો છે તો 12 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું તો અમરેલીમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ વડોદરામાં 12 ડિગ્રી નોંધાયું તો રાજકોટમાં 12.5 જ્યારે ડીસામાં 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 13 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 12.4 ડિગ્રીએ પારો પહોંચ્યો છે તો રાજ્યમાં હવે ફરી એકવાર ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે। નલિયા સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું અને લગભગ 9 ડિગ્રીની આસપાસ તાપમાન નલિયામાં નોંધાયું છે। તો રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। એક તરફ ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે। નલિયા સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું છે। આ તરફ ગુજરાતના એકમાત્ર ગિરિમથકમાં શીતલહેર છવાઈ ગઈ છે। ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે તાપમાનનો પારો ગગડ્યો છે તો સાપુતારા ખાતે તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે। તાપમાન 13 ડિગ્રી થતાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે તો ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો। ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓ સાપુતારા તરફ ઉમટી રહ્યા છે। ઉત્તરકાશી જિલ્લામાં ઠંડીની તીવ્ર અસર અનુભવવામાં આવી રહી છે। ગંગોત્રી ધામ વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી થીજી ગયું છે તો ધોધમાં બરફ થીજી ગયેલો જોઈ શકાય છે। ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં રસ્તાઓ પર પાણી થીજી ગયું છે। ઠંડીને કારણે પાણીની પાઇપમાં બરફ જમા થઈ ગયો છે। સમગ્ર વિસ્તારમાં ભારે ઠંડી પડી રહી છે। ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનના કર્મચારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। अन्य समाचार पर हवे नजर करिए तो वाव थरादनी केनालમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। 24 કલાકમાં 3 કેનાલમાં ગાબડા પડ્યા છે તો કેનાલમાં ગાબડા પડતા ખેતીના પાકને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। રાજેડા માઇનોર 1 તેમજ આછુઆ માઇનોર 2 અને કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડી ગયા છે તો રાજેડા માઇનોર કેનાલની હલકી ગુણવત્તાનું કામ થતા ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી। કેનાલોમાં મસમોટું ગાબડાના કારણે રાયડા એરંડા અને જેવા જે ખેતીના પાકો છે તેમને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ખેડૂતોને છાશવારે આ પ્રકારે નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, 24 કલાકમાં લગભગ 3 કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો જોવા મળ્યો છે। અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? ચોક્કસથી છેલ્લા 24 કલાકની અંદર વાવ થરાદ જિલ્લાના ધણીધર તાલુકાના જે 3 માઇનોર કેનાલો છે, ડિસ્ટ્રીબ્યુટ કેનાલો છે, આ ત્રણેય કેનાલોની અંદર ગાબડા પડવાના લીધે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ધણીધર તાલુકાના રાણેછા માઇનોર 1, આછુઆ માઇનોર 2 અને કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટ કેનાલમાં ગાબડાઓ પડ્યા છે અને આ ગાબડાઓ પડવાના લીધે ગાબડાનું જે પાણી હતું કેનાલનું તે સીધું જ બાજુના ખેતરમાં આવેલા રાયડા અને એરંડાના પાકોમાં ઘૂસી જતા એરંડા અને રાયડાનો જે પાક છે તે બરબાદ થઈ ગયો છે। મહત્વની વાત તો એ છે કે રાણેછા માઇનોર કેનાલની હલકી ગુણવત્તાનું કામ થતા ઇજનેરને પણ લેખિત રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ છાસવારે ગાબડાઓ પડી રહ્યા છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે। અપશબ્દો બોલવાની ના પાડતા મારામારી થઈ। શેરીમાં અપશબ્દો બોલવાની ના પાડતા 5 લોકો દ્વારા માર મારવામાં આવ્યો। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો ભોગ બનનાર પરિવાર દ્વારા પાઇપ અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભોગ બનનાર પરિવારના સભ્યો પર 3 યુવક અને 2 યુવતીએ મળી માર માર્યો હતો। શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, પહેલા માથાકૂટ સર્જાઈ અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો, આખી ઘટના શું હતી? વાત કરીએ તો આ જે ઘટના છે તે શહેરના કુંભારવાડા વિસ્તારમાં જે મોતી તળાવની 0 નંબરની જે શેરી છે ત્યાં મારામારી સર્જાઈ હતી અને ઘટના સામે આવી હતી।
ખાસ કરી વાત કરીએ તો આ શેરીમાં જે વિસ્તારમાં જે લોકો રહે છે તે અપશબ્દ બોલતા હતા અને તેને લઈને તેને ટકરવામાં આવ્યા હતા. ત્યારે આ લોકોએ ઉશ્કેરાઈ અને તમામ લોકોએ હુમલો કર્યો હતો, જેમાં 3 પુરુષો અને 2 યુવતીઓએ મળીને આ જે પરિવાર છે તેમની પર હુમલો કર્યો હતો. ભોગ બનનાર તમામ છે તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ચોક્કસ કહી શકાય કે સામાન્ય બાબત એટલે કે અપશબ્દો બોલવાની બાબતને લઈ અને આ લોકોને ટપાટતા આ લોકો દ્વારા આવી રીતના જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ વાપીના ભડકમોરા વિસ્તારમાં જાહેરમાં 2 યુવકો વચ્ચે જોરદાર બબાલ સર્જાઈ. શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આવેશમાં આવેલા એક યુવકે ચપ્પુ વડે અન્ય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, તો સામેવાળા યુવકે પથ્થર વડે હુમલો કર્યો હતો. આમ બંનેએ ચપ્પુ અને પથ્થર વડે હુમલો કરતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. લોકોની સતત અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી. એકબીજાના હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પડી ગયા હતા. તો બનાવને લઈ લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું. રાજકોટમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ભાગવાના ઈરાદે પોલીસ પર ધારિયાથી હુમલો કર્યો હતો. આરોપીએ હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો તો પોલીસે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો પોલીસ આરોપીને ગાડીમાં બેસાડતી હતી તે દરમિયાન આરોપીએ ધારિયા વડે હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી અમલદાર પર બળ પ્રયોગ વાપરવો, ધરપકડમાં વિવાદાન ઊભા કરવા સહિતની કલમ પણ હેઠળ નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવનાર એચસી ગોહિલ ફરિયાદી બન્યા છે. મહત્વનું છે કે રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 4 ડિસેમ્બરના રોજ રામસિંહ નામના 3 સંતાનોના પિતા દ્વારા 7 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે અંતર્ગત પોલીસ દ્વારા રામસિંહની મંગળવારના રોજ ધરપકડ કરી બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા રામસિંહના 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ મંજૂર થતાની સાથે આટકોટ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સરકારી પંચો સાથે ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ રામસિંહ દ્વારા પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના ઈરાદે પોલીસ ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. રામસિંહ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાબડિયા ઉપર 2 વખત ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે હેડ કોન્સ્ટેબલ ધર્મેશને છાતી તેમજ હાથના ભાગે ઈજા પહોંચી છે. તેમજ રામસિંહ દ્વારા અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવા જતા સ્થળ પર હાજર 2 પોલીસ અધિકારીઓ દ્વારા સ્વબચાવમાં પોતાની રિવોલ્વરથી 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે આરોપી રામસિંહના બંને પગમાં ગોળી વાગતા તેને ઈજા પહોંચી હતી. અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા. પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો. ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે. અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી 1 રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં 1 ગોળી આરોપીને વાગી છે. તો દુષ્કર્મ કર્યા બાદ હવે આરોપીને પોતાની ભૂલ સમજાય છે. પોલીસની કાર્યવાહીથી ડરી ગયો અને આટકોટ દુષ્કર્મનો આરોપી ત્યારે પોતે ભૂલ કરી હોવાનો એકરાર પણ કર્યો. ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. આરોપીએ કહ્યું કે ગુજરાતમાં ક્યારેય આવશે નહીં અને ગુજરાત સામે જોશે પણ નહીં. દુષ્કર્મના ગુનેગાર સામે પોલીસના એક્શનથી ગુનેગારોમાં હવે ફફડાટ ફેલાયો છે. आप मेरे से भूल गए हैं, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं. आज से माफ करो, हाथ जोड़ तुम्हारा.
સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની અડફેટે 3ના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. પાટડીના નાવ્યાણી ગામ પાસેની આ ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલકે બાઇકની અડફેટે લીધી અને બાઇક પર સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થયો છે. પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપવા તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા છે. તો સુરેન્દ્રનગરનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં બાઇકને ટક્કર મારવામાં આવી હતી અને અકસ્માત સર્જાયો, જેમાં ઘટના સ્થળ પર જ 3ના મોત નિપજ્યા છે. સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, આ ગંભીર અકસ્માત સર્જાયો, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવ્યાણી ગામ પાસે વહેલી સવારે બાઇક લઈ 3 યુવાનો જે છે એ બાઇક પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન જે એક અજાણ્યો વાહન છે તેને પૂરપાટ જઈ રહ્યો હતો અને બાઇકને ટક્કર મારતા બાઇકમાં જે સવાર 3 યુવાનો હતો તે બાઇક પરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણેય જે યુવાનો છે તેના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. જે મૃતકો છે એ ત્રણેય પાટડી તાલુકાના એક જ ગામના જે એરવાડા ગામ છે તેના રહેવાસી હોવાની વિગતો બહાર આવી છે. હાલ એક જ ગામના જે છે 3 યુવાનોના જે મોત છે એને લઈ અને ગામમાં છે શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસ છે ઘટના સ્થળે પહોંચી છે અને જે વાહન ચાલક છે અકસ્માત સર્જી નાસી ચૂક્યો છે તેને હાઈવે પરના સીસીટીવી કેમેરાના આધારે છે એ ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. સ્થાનિકોએ ગાડી ચેક કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. આજવા રોડ પર આવેલ શ્રીહરિ ટાઉનશીપ પાસેનો આ બનાવ સામે આવ્યો છે. બુલેટ ચાલકને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, નશામાં ધૂત આજે કાર ચાલક છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે, શું ઘટના સર્જાઈ હતી? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ઠેર ઠેર દેશી વિદેશી શરાબ વેચાઈ રહ્યું છે. એના કારણે આ રીતના જે નશેડીઓ છે તેઓ બેફામ બન્યા છે અને નશો કરીને પોતાનું જે વાહન છે તે બેફામ રીતે હંકારતા હોય છે. આ ઘટના જે છે તે ગઈકાલે રાત્રે બની હતી. આજવા રોડ વિસ્તાર જે છે ત્યાં શ્રીહરિ ટાઉનશીપ આવેલી છે અને ત્યાંથી એક કાર ચાલક જે છે તે પૂરપાટ ઝડપે પસાર થયો હતો અને એક બુલેટ ચાલક છે તેને અડફેટમાં લીધો હતો. બુલેટ ચાલકને સ્થાનિક લોકો દ્વારા 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પરંતુ સ્થાનિક લોકો એ હદે રોષે ભરાયા હતા કે સ્થાનિક લોકો દ્વારા જે કાર ચાલક છે તેનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કારની તલાશી લેવામાં આવી હતી. ત્યારે આ કારમાંથી વિદેશી શરાબના જે ક્વોટરિયા છે તે મળી આવ્યા છે. એટલે પોલીસે હવે આ જે કાર ચાલક છે તેના વિરુદ્ધમાં ગફલતભરી રીતે વાહન હંકારવું તેમજ જે પ્રોહિબિશન એક્ટની જે કલમો છે તે હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે આ પ્રકારની અનેક ઘટનાઓ જે છે તે ભૂતકાળમાં વડોદરા શહેરમાં બની ચૂકી છે, પરંતુ દાખલો બેસતે આ પ્રકારની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં નથી આવતી. એના કારણે જ આવા જે નશેડીઓ છે તેઓ બેફામ બનતા હોય છે. કોમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. 31st નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થઈ જતા હોય છે. ત્યારે પોલીસ પણ તમામ કિમિયાઓનો પર્દાફાશ કરવા માટે સજ્જ હોય છે. વલસાડ પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. સરોદ નજીક વોચ ગોઠવતા હાઈવે પરથી પસાર થતા એક ટેન્કરને રોકતા પર્દાફાશ થયો હતો. તો લુબ્રિકેટેડ ઓઇલ ભરવાના ટેન્કરમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જો કે ટેન્કર ચાલક પોલીસને જોતા ટેન્કર છોડી ફરાર થઈ ગયો હતો. અંદાજે 11 લાખથી વધુની કિંમતનો 200 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ટેન્કર મહારાષ્ટ્રથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના પોરબંદર માંગરોળ હાઈવે પરથી પકડાયેલ દારૂ કેસમાં પોલીસકર્મીની સંડોવણીનો ખુલાસો થયો છે. ગત 4 તારીખના રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો, જેમાંથી કુલ 48 લાખથી વધુનો 5544 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જે કેસની તપાસમાં પોલીસકર્મીની સંડોવણી ખુલતા ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં પોલીસકર્મી સહિત 4 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. આ કેસ બાદ અન્ય પોલીસ કર્મચારીઓને ચેતી જવાની પણ સૂચના અપાઈ છે. જો કોઈપણ પોલીસ કર્મચારીની ક્રિમિનલ કેસમાં બેદરકારી સામે આવી તો તેની સામે ફોજદારી અને ખાતાકીય પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવ્યા છે. આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય કોઈ મોટા માથા હોય તો તેને પણ ઝડપી પાડવા વધુ તપાસ ચાલુ છે.
ભારતીય બનાવટનો વિદેશી દારૂ 48 લાખ રૂપિયાની કિંમતનો મળી આવેલો અને આ તપાસ દરમિયાન અન્ય 4 શખ્સો છે આ ગુનામાં સંડોવણી સામે આવેલી છે. આ 4 આરોપીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન અટક કરવા માટે પૂરતા પુરાવો મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલી છે. અસલમ અહમદભાઈ પટેલિયા, મિતુલ દોલુભાઈ દયાતર, અતુલ દાનાભાઈ દયાતર, જે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. અન્ય દેવશી નથુભાઈ નંદાણીયા, આ 4 આરોપીઓની ધરપકડ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહના ભાષણની પ્રશંસા કરી તો પીએમ મોદીએ શાહના ભાષણને ઉત્તમ ગણાવ્યું છે. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું, ગૃહમંત્રી અમિત શાહનું એક ઉત્તમ ભાષણ. નક્કર તથ્યો સાથે તેમણે આપણી ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ, આપણી લોકશાહીની મજબૂતાઈ પર પ્રકાશ પાડ્યો અને વિપક્ષના જુઠ્ઠાણાઓનો પણ પર્દાફાશ કર્યો. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એક્સ પર પોસ્ટ શેર કરવામાં આવી છે અને જે અમિત શાહ દ્વારા ભાષણ આપવામાં આવ્યું તેને ઉત્તમ ગણાવવામાં આવ્યું છે. તો વિપક્ષના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કર્યો છે તે પ્રકારની પણ વાત તેમના દ્વારા લખવામાં આવી છે. તો એક્સ પર આ જે પોસ્ટ છે તે શેર કરવામાં આવી છે અને આ સાથે જ તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે નક્કર તથ્યો સાથે અમિત શાહે આજે આપણી ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ, આપણી લોકશાહીની મજબૂતાઈ પર પ્રકાશ પાડ્યો છે અને વિપક્ષના જુઠ્ઠાણાઓનો પણ પર્દાફાશ કર્યો છે તે પ્રકારનું પોસ્ટ શેર કરવામાં આવી છે. એશિયામાં 15 વર્ષ બાદ માલધારી મહિલાઓનું સૌથી મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને ગુજરાતમાં જે સંમેલન છે તે યોજાઈ રહ્યું છે જે 12 ડિસેમ્બર સુધી ચાલશે. સંમેલનમાં દક્ષિણ એશિયાના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોમાંથી 150થી વધુ માલધારી મહિલા આગેવાન તથા આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, સમુદાય સંસ્થાઓ સામેલ થઈ છે. ત્રિદિવસીય સંમેલનમાં ભારત, મોંગોલિયા, કિર્ગિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન સહિતના દેશોમાંથી માલધારી મહિલા આગેવાનો હાજર રહેશે. મહેસાણાના કડીની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. કડીના સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ હોરાઇઝન 2025 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી અને ગ્રીન કોમર્સ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. પ્રદર્શનમાં કુલ 24 જેટલા વિવિધ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે, જેમાં ધ વર્લ્ડ ઓફ એઆઈ, સ્માર્ટ ફાર્મ, સાયબર સિક્યોરિટી, સ્માર્ટ પોર્ટ્સ તેમજ વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિષયો પર લાઈવ પ્રોજેક્ટ્સ અને મોડેલ રજૂ કરવામાં આવ્યા છે. તો આ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલ દ્વારા અન્ય વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અત્યારે જે ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે જે પ્રોબ્લેમ આવી રહી છે તેનો સોલ્યુશન માટે અમે એક ઇનોવેશન કર્યું છે, જેમાં અમે એઆઈનો યુઝ કર્યો છે, જેની મદદથી અમે ખેતરમાં ગમે ત્યારે પણ સિંચાઈ કરી શકીએ છીએ, ક્યારે પાણીની જરૂરિયાત છે તેની માહિતી મેળવી શકીએ છીએ અને ખાતર અને પાણી બંને એકસાથે મિક્સ કરીને પણ તેને સિંચાઈ કરી શકીએ છીએ. જે વિદ્યાર્થીઓ શાળામાં ભણતા હોય એ વિદ્યાર્થીઓને આજના જમાનાનું ડેવલપમેન્ટ શું છે, સસ્ટેનેબલ એનર્જી દ્વારા વિશ્વની અંદર ક્યાંક એનર્જીની જે એક સૌથી મોટી ખોટ પડી રહી છે, કાર્બનનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એને કેવી રીતના ઘટાડવામાં આવે, ત્યારે સર્વવિદ્યાલય પરિવાર હંમેશા નવી નવી વસ્તુઓ સાથે વિદ્યાર્થીઓને જોડી તેમની ક્ષમતા બહાર લાવી અને બદલાયેલા વિશ્વની સાથે તેમને જોડવાનો પ્રયત્ન કરે છે. ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ થવા અંગે એરપોર્ટ ઓથોરિટીની પત્રકાર પરિષદ યોજાઈ. એરપોર્ટ જોઈન્ટ જનરલ મેનેજર સંજય અગ્રવાલની પત્રકાર પરિષદ. ડીજીસીએ દ્વારા જે નિયમો જાહેર કર્યા તેના લીધે ઇન્ડિગોની મુશ્કેલી પડી હોવાનું જણાવ્યું છે, ત્યારે અન્ય એરલાઇન્સ દ્વારા પહેલાથી જ નિયમોનું પાલન કરી રહ્યા હતા. ઇન્ડિગો એરલાઇન્સના મેનેજમેન્ટમાં ખામીને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ. તો ઇન્ડિગો 60થી 70% એરલાઇન્સ હિસ્સો ધરાવે છે, જેના લીધે વધુ સમસ્યા સર્જાઈ છે. તો 13 તારીખથી પરિસ્થિતિ સામાન્ય બનશે તેમ પણ કહ્યું છે. ये वाले रूल्स फॉलो होंगे तो उनका क्रू का और यदि पायलट को रेस्ट देना है तो उनकी कुछ फ्लाइट्स अफेक्ट होंगी और इस वजह से ही ये फ्लाइट अफेक्ट हो रही हैं अभी. तो इस सिचुएशन को नॉर्मलाइज करने के लिए गवर्नमेंट ऑफ इंडिया ने ये भी किया है कि कुछ रिलैक्सेशन किया है, कुछ टाइम दिया है उनको
That's why this situation is improving nowadays. વડોદરા રેલવે પોલીસને મળી છે મોટી સફળતા. બિહારના કટિયાથી આવેલ બાળકોને બચાવવામાં આવ્યા છે. ટ્રેનમાં આવેલા 11 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 11 બાળકો સહિત કુલ 18 લોકો પોલીસ કસ્ટડીમાં છે. તો ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને આ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાના વાલી વારસ પાસે જતા હોવાનું રટણ કર્યું. તો રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ. એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ પરાણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ, એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે 2 જણના ગ્રુપમાં અથવા 3 જણના ગ્રુપમાં બધાએ ટિકિટ કરાવી અને સુરત ખાતે જઈએ છીએ એવું જણાવેલ છે. રાજકોટમાં નિવૃત્ત એએસઆઈ નિરંજન જાનીએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પરવાનાવાળા હથિયારથી માથામાં ગોળી ધરબી દીધી અને બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની ચર્ચા સામે આવી છે. વર્ષો સુધી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે આ ફરજ બજાવતા હતા. ગાંધીગ્રામ પોલીસે આપઘાતમાં વપરાયેલ હથિયારનો કબજો કર્યો. એફએસએલની ટીમ દ્વારા પણ પોલીસની તપાસ તેજ કરવામાં આવી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના ગામોમાં 3 વર્ષથી ઘુડખરનો ત્રાસ એટલો વધ્યો છે કે ખેડૂતો હવે ખેતી છોડવા માટે મજબૂર બન્યા છે. આ ગામોની 10,000 વીઘા જમીનને નુકસાન પહોંચાડી ચૂક્યા છે. હાલ શિયાળુ પાકમાં ચણા, જીરું, દેશી કપાસ સહિતના પાકનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોએ મહા મહેનતે અને મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ખર્ચો કરી પાક તૈયાર કર્યો. ત્યાં પણ ઘુડખરો આવી પહોંચ્યા. લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના વણા, ડુમાળા, આંકેવાડિયા, ચંદ્રસર સહિતના ગામોની સીમમાં ઘુડખર ઉભા પાકમાં ઘૂસી વ્યાપક નુકસાન પહોંચાડતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અમારે 14 વીઘાનો કપાસ છે, દેશી કપાસ, બરોબર. એમાં 10 વીઘાનું નુકસાન છે. મારે અહીંથી જો આંકવી તો બીજાના પડખે દે, પડખે વાળાને નુકસાન છે, એ આંકે તો બીજાના નુકસાન છે. આ રીતે બધાને નુકસાન છે. આને કોઈ અમારે નિરાકરણ આવ્યું નથી. તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં આવેલ ઘુડખર અભયારણ્ય હજારો એકર જમીનમાં ફેલાયેલું છે. ઘુડખરની વસ્તીમાં સતત વધારો થતા હવે અભયારણ્ય વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારોમાં આવી પહોંચ્યા છે. જેમાં પાટડી તાલુકાની નજીક આવેલ લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 7 થી વધુ ગામોની સીમમાં અંદાજે 400 ઘુડખરોએ અડીંગો જમાવતા ખેતી પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે. અત્યારે 3 મંત્રી બદલી ગયા, બરોબર. ત્યારથી અમે આ બધું હાકી રહ્યા છીએ. તો જો 10 દિવસમાં ખેડૂતને કઈ વળતર નહીં આપે તો હું ખેડૂત આગેવાન તરીકે હજારોની સંખ્યામાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું. અમે અહીંયા તંબુ નાખીને બધા રહીશું. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે તો આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના 7 થી વધુ ગામના લોકો જે છે એ આ ઘુડખરના ત્રાસથી હાલ તોબા પોકારી ગયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 7 જેટલા જે ગામો છે, આ ગામોમાં છેલ્લા 4 વર્ષથી ઘુડખરના ત્રાસના કારણે જે ખેડૂતો છે પાયમાલ થઈ ગયા છે. આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે એક જ ખેતરમાં, એટલે કે અંદાજિત 10 વીઘાનું જે આ ખેતર છે એમાંથી 200 મણથી વધુ જે છે ચણાનું ઉત્પાદન થાય તેવી શક્યતા હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘુડખરના ત્રાસના કારણે જે ખેડૂતો છે એ પાયમાલ થઈ ગયા છે. એક જ રાતમાં જે 70 થી વધુ જે ઘુડખરનું ટોળું છે એને આખા ખેતરનો જે છે એ સફાયો કરી નાખ્યો છે. છેલ્લા 4 વર્ષથી ઘુડખરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે ખેડૂતો રજૂઆત કરીને અંતે હવે થાક્યા છે અને ખેડૂતો આ ખેતીનો ધંધો મૂકી અને અન્ય ધંધા રોજગાર તરફ વળે તેવી ક્યાંક ને ક્યાંક નોબત આવે તેવી શક્યતા છે. ત્યારે સરકાર હવે આ ખેડૂતોની સામે જોવે તેવી ખેડૂતોની માંગ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘણાદ. જીએસટી ઘટ્યા બાદ ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં તેજી આવી ગઈ છે. દિવાળીની ખરીદી બાદ પણ હજુ ઓટો માર્કેટ બૂમમાં છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કારના વેચાણમાં 42.36%, જ્યારે 2 વ્હીલર જે વાહનો છે તેના વેચાણમાં 17.21%નો વધારો થયો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.